કોઈ આ ઈએનટીના તો કોઈ વિશિષ્ટ કિસ્સા બન્યા છે ઓપરેટિવ કેસમાં કે કંઈક એવું લાગે કે જવલે જ આ વસ્તુ બનતી હોય છે, એવું કંઈક સર આપના અનુભવમાં? હા, એક પેશન્ટ હતું અને એ ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવતો હતો. ઓહ. સો ડેન્ટલ ટ્રીટમેન્ટમાં યુઝ્યુઅલી આરસીટી કરાવતું હતું. તો આરસીટી કરાવતા એ જે સાધન આવે ફાઇલ કહેવાય, એને ડેન્ટલ ફાઇલ કહેવાય. તો એ ફાઇલ પેશન્ટ ભૂલથી ગળી ગયું. અરે. અને ગળી ગયું અને સીધું એ શ્વાસ નળી અને અન્નનળીનો જે ભાગ આવે, જે આપણી સ્વરપેટી આવે, એ જગ્યા પર જઈને ફસાઈ ગઈ. સો એ વખતે પેશન્ટ પણ ગભરાઈ ગયો અને સાથે સાથે ડોક્ટર પણ ગભરાઈ ગયા. જી. સો ડોક્ટર જાતે પેશન્ટને લઈને આવ્યા કે આવો પ્રોબ્લેમ થયો છે. અમે ગળામાં દૂરબીનથી ચેક કર્યું તો ત્યાં એ વસ્તુ પડેલી હતી અને ફસાઈ ગયેલી હતી. અને પછી અમે એને દૂરબીનથી જોઈને એ જે ફાઇલ અંદર ફસાઈ ગઈ હતી તેને અમે કાઢી લીધી. બીજું જે કોમન વસ્તુ છે કે યુઝ્યુઅલી જે ફિશ માછલી ખાતા હોય છે એ પેશન્ટ્સમાં, કે જે માછલીનો કાંટો હોય છે તે ફસાઈ જાય છે, એ જીભના પાછળના ભાગમાં કાં તો ટોન્સિલના ભાગમાં એ ફસાઈ જતો હોય છે. તો એવા કિસ્સા અમારી પાસે ઘણા આવતા હોય છે જે થોડા ટ્રિકી હોય, ચેલેન્જિંગ હોય, પણ એમાં જો પ્રોપર ટ્રીટમેન્ટ કરીએ અને ફિશ બોન કાઢી નાખીએ તો બહુ ઇઝીલી એ વસ્તુ ટ્રીટ થઈ જતી હોય છે. નહીં તો આગળ જતા એનું કોમ્પ્લિકેશન થાય, ત્યાં પસ થાય તો પેશન્ટને ઘણી વધારે ઇન્જેક્શન્સ અને ઓપરેશન સુધી વાત પહોંચતી હોય છે.